ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदे गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्रीभगवानुवाच तत्रैवं सति कर्तारम् आत्मानं केवलं तु यः पश्यत्यकृतबुद्धित्वात् न स पश्यति दुर्मतिः। यस्य नाहं कृतो भावो बुद्धिर्मोक्षाय
ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર ગીતા ઉપદેશ થકી મનુષ્યને જીવન જીવવાનું માર્ગદર્શન આપે છે. મનુષ્ય એક વખત જીવનને સમજી લે, જીવનને જીવતા શીખી જાય તો એનો બેડો પાર છે. પણ જો જીવનના સંદર્ભમાં કંઈ વિચાર ન કર્યો તો એ મનુષ્ય જીવનની આંટીઘૂંટીઓમાં એવો અટવાય કે જીવન ક્યારે પૂરું થઈ જાય એને ખબર પણ પડતી નથી. જીવન ક્યારેય પણ એકધારું ચાલતું નથી. ઘણા ચડાવ ઉતાર એમાં આવતા જ રહેતા હોય છે. અને ચડાવ ઉતારની સાથે જે બેલેન્સ કરતા શીખી જાય એ ચડાવ ઉતારને પણ માણી શકે છે. જેવી રીતે સમુદ્રના મોજા ઉપર જે તરતા શીખી જાય એ મોજું આવે એની સાથે ઉપર જાય, ફરી નીચે જાય, એ એને માણે છે. અને જે નથી તરતા શીખ્યો એના માટે દર વખતે જે આવતું મોજું જે છે એને કેવું લાગે છે? સાક્ષાત કાલ આવ્યો, હવે શું થશે? એવું જ જીવનના સંદર્ભમાં છે. સુખ દુઃખની વણઝાર તો ચાલતી જ રહેશે, એક પછી એક એ આવ્યા કરે છે. એને જ આપણે ચડાવ ઉતાર કહીએ છીએ. સુખ આવે તો એને ચડાવ કહીએ છીએ, દુઃખ આવે તો એને ઉતાર કહીએ છીએ. તો સુખ દુઃખ જીવનમાં આવતા રહેશે. એની સાથે જે બેલેન્સ જાળવતા શીખે એના માટે જીવન આનંદદાયક છે. ભગવાન કૃષ્ણ સમસ્ત ગીતામાં આ જ કળા આપણને શીખવે છે. અને કેટલી બધી જીવનને લગતી ભગવાન વાત કરે છે. એમાંની થોડી વાતોને પણ જો જીવનમાં આત્મસાત કરી લેવામાં આવે તો કૃષ્ણનો એક થોડો ઉપદેશ પણ મારા જીવનને ભર્યું બનાવનારો બની જાય. ભગવાને અર્જુનને આગળ કહેલું હતું, જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ, જ્ઞાન કર્મ અને કર્તા આ ત્રણ પ્રકારના છે. ત્રિધૈવ. એમાં ભગવાન સર્વપ્રથમ જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન સાત્વિક, રાજસિક અને તામસિક. જ્ઞાન એ મનુષ્યના જીવનનું મૂળ છે. એને બુદ્ધિ આપવામાં આવેલી છે. અને બુદ્ધિનો ધર્મ જ છે જ્ઞાન પ્રાપ્ત કરવું. મનુષ્ય કેવું જ્ઞાન પ્રાપ્ત કરે તો એ શ્રેષ્ઠ જ્ઞાન કહેવાય. અથવા મનુષ્યએ પોતાના જ્ઞાનને કઈ કક્ષા સુધી ઉર્ધ્વ કરવું જોઈએ એને ભગવાન અહીંયા દર્શાવે છે. સર્વપ્રથમ ભગવાન સાત્વિક જ્ઞાનને દર્શાવે છે. સર્વભૂતેષુ યેન એકમ ભાવમ અવ્યયમ ઈક્ષતે. જે સમજદારીના કારણે, જે જ્ઞાનના કારણે એ સર્વત્ર એક વસ્તુને જુએ તો એવું જ્ઞાન શું કહેવાય? સાત્વિક જ્ઞાન કહેવાય. અને રાજસિક જ્ઞાનને દર્શાવતા ભગવાને કહ્યું, જ્યાં એ ભેદ બુદ્ધિ રાખે છે, જુદું જુદું બધું જુએ છે, તો એ જે સમજદારીના કારણે એ પ્રમાણે ભેદ દર્શન કરે છે તો એની સમજદારી, એનું એ જ્ઞાન જે છે એને રાજસિક જ્ઞાન કહેવામાં આવે. ભેદ બુદ્ધિ મનુષ્યમાં એટલા ઊંડા મૂળ નાખીને રહેલી છે કે જેને કાઢતા કાઢતા જન્મોના જન્મો વીતી જાય. કારણ કે અનેક જન્મો એ ભેદ બુદ્ધિમાં રહીને જ એણે પસાર કરેલા છે.
એવું જ જીવન એ જીવેલો છે અને હંમેશા એ પ્રમાણે કરતો જ રહેલો છે. માટે એમાંથી બહાર નીકળવું એ બહુ કઠિન છે. આમ પણ ચર્મચક્ષુ હંમેશા ભેદ દેખાડે છે. સામાન્ય બુદ્ધિ પણ હંમેશા ભેદના જ દર્શન કરે છે. તો ભગવાન એવા જ્ઞાનને રાજસિક જ્ઞાન કહેશે અને એને રાજસિક કઈ સાથે સાથે ભગવાન હિન્ટ આપી દેશે કે આનો ત્યાગ કરીને તારે ક્યાં પહોંચવાનું છે? સાત્વિક અભેદ દર્શન સુધી પહોંચવાનું છે. ત્યાર પછી ભગવાન તામસિક જ્ઞાનને દર્શાવે છે 22મા શ્લોકમાં. યત્તુ કૃત્સ્નવદેકસ્મિन् કાર્યે સક્તમહૈતુકम् અતત્વાર્થવદલ્પં ચ તામસમ ઉદાહૃતમ. એ જ્ઞાનને તામસ જ્ઞાન કહેલ છે. કયું જ્ઞાન? એકસ્મિન કાર્યે સક્તમ. એક જ કાર્યમાં યાને એક જ વસ્તુમાં જે અત્યંત આસક્ત થઈ ગયો અને એ એક જ વસ્તુને એ કેવી સમજે છે? કૃત્સ્નવત. આ જ સર્વસ્વ છે, આમાં જ બધું છે એ પ્રમાણે સમજી અને જે વ્યવહાર કરે છે. અને સાથે આવું સમજવાની પાછળ કોઈ યુક્તિ નથી. અહેતુકમ, જેની પાછળ કોઈ હેતુ નથી, બુદ્ધિ નથી. અતત્વાર્થ વદલ્પમ ચ, જેમાંથી કોઈ સાર નીકળતો નથી, જે અત્યંત અલ્પ ફલવાળું છે. તો એવું જ્ઞાન એને ભગવાન કહેશે તામસિક જ્ઞાન. એક એક શબ્દને જોઈએ તો એકસ્મિન કાર્યે કૃત્સ્નવત સક્તમ. એક જ વસ્તુમાં, એક જ વસ્તુ યાને સામાન્ય પરિચ્છિન્ન વસ્તુ છે અને એવી વસ્તુને શું માની લે છે? આ જ સર્વસ્વ છે. જેમ કે પોતાના દેહને જ સર્વસ્વ માની લેવો. આ જ છે જીવન. શેના માટે છે? ખાઓ પીઓ, મોજ કરો, દેહને સુખ આપો, દેહને શણગારો, દેહના ભોગ ભોગવો. આવું જ જે માની અને જીવન જીવે કે આ જ માત્ર છે જીવનનું લક્ષ્ય અને આ જ જીવનમાં કરવાનું છે. તો એકસ્મિન કાર્યે દેહે, એક જ દેહમાં કૃત્સ્નવત, એ જ બધું છે એ પ્રમાણે માની અને આસક્ત થઈ જવું, એ પ્રમાણે જ વ્યવહાર કરવો. દેહ એવી જ રીતે બીજી કોઈ વસ્તુ લઈએ, સંતાનને સર્વસ્વ માની લેવું, ધનને સર્વસ્વ માની લેવું, જીવનમાં એવું કંઈક બીજું નક્કી કરી લેવું અને પછી પૂરું જીવન એને જ સમર્પિત કરી દેવું, એના માટે જ માત્ર જીવવું. તો એને ભગવાન કહેશે કે એવી રીતે કોઈ પરિચ્છિન્ન વસ્તુને પૂર્ણ માની લેવી અને એને અનુરૂપ વ્યવહાર કરતા રહેવું, એ જે સમજદારીના કારણે થાય છે એવી સમજદારીને તામસિક જ્ઞાન કહેવામાં આવે. તો દેહને લઈને, દેહની સંબંધિત જે કંઈ પણ છે એને લઈને, માન પ્રતિષ્ઠાને લઈને એવું માની લેવું કે જીવનમાં આ જ પ્રાપ્ત કરવા જેવું છે, એ ન હોય તો બીજું કંઈ પ્રાપ્ત થઈ જ ના શકે, એના જીવન વગરનું જીવન સૂનું છે. આવું થાય તો એ પણ તામસિક જ્ઞાન છે. એટલું જ નહીં, એનાથી આગળ વધીને જોઈએ તો
અધ્યાત્મ ક્ષેત્રમાં, ભક્તિના ક્ષેત્રમાં પણ ઘણી વખત સંકુચિતતા આવી જતી હોય છે, જડતા આવી જતી હોય છે. મારા ભગવાન તો કોણ? તો કે કૃષ્ણ ભગવાન જ, બીજા કોઈ નહીં. મીરા કે મેરે તો ગિરધર ગોપાલ, એ મીરાને શોભે, કારણ કે મીરાની સમજદારી કેવી છે? ગિરધર ગોપાલને પોતાના માને પણ એ જાણે છે કે બધા જ કોના સ્વરૂપ છે? ગિરધર ગોપાલના જ છે, બીજા કોઈનો તિરસ્કાર નથી કરતા. જ્યારે ઘણા બધા એવા જડ થઈ અને ભક્તિ કરતા હોય કે કૃષ્ણ ભક્ત હોય, વૈષ્ણવ હોય તો શિવનું નામ નહીં લે, અને શિવને માનતા હોય તો કૃષ્ણનું નામ નહીં લે. તો આવી રીતની જડતા જે છે અને આવી રીતની સમજદારી કે ભગવાન તો શેમાં છે? તો કે આટલામાં જ ભગવાન છે. ભગવાન એટલે કોણ? જટાજૂટ ધારી, રુંડ ધારી, ત્રિશુલધારી, એ જ ભગવાન, બાકી બીજા કોઈ ભગવાન નહીં. વૈષ્ણવ હોય તો શું માને? તો કે બાલકૃષ્ણ જ ભગવાન, એના સિવાય બીજા કોઈ ભગવાન નહીં. હું શિવ મંદિરમાં ન જાઉં, શિવવાળો કે હું વૈષ્ણવ મંદિરમાં ન જાઉં, હું આનું નામ ન લઉં, આનું નામ ન લઉં, તો આ બધી શું કહેવાય? સંકુચિતતા કહેવાય. એટલામાં જ ભગવાનને બાંધી દેવા. એકસ્મિન કાર્યે કૃત્સ્નવત સક્તમ. આ એક મૂર્તિમાં જ, વિગ્રહમાં જ મારા ભગવાન છે, એ સિવાય બીજે ક્યાંય નથી. તો આવી રીતની આસક્તિ કરી દેવી, અને એ જે સમજદારી છે એને ભગવાન કહેશે કે તામસિક સમજદારી છે. નિષ્ઠાને માટે પ્રારંભિક અવસ્થામાં બરાબર છે, પરંતુ સાથે સાથે સમજદારી હોવી જોઈએ કે ઈશ્વર સર્વરૂપે છે. એ માત્ર એક મૂર્તિમાં કે એક વિગ્રહમાં જ નથી, બલ્કિ મારી ભક્તિ, મારા ભગવત ભાવનો, ઈશ્વર બુદ્ધિનો દિન પ્રતિદિન વિસ્તાર થવો જોઈએ. તો એ ભક્તિ જે છે એ યોગ્ય માર્ગે થતી ભક્તિ કહેવાય. જરૂર મારી નિષ્ઠા એક ઈષ્ટમાં હોય, પરંતુ એ નિષ્ઠા મને કોઈ રીતે કઠોર બનાવતી નથી, જડ બનાવતી નથી. નિષ્ઠા એક ઈષ્ટમાં હોય, પરંતુ બધાને મસ્તક નમાવીએ, બધાના ભજન ગાઈએ, કીર્તન કરીએ, બધા મંદિરમાં જઈએ, એનો કોઈ જ વિરોધ નથી. તો નિષ્ઠા એક ઈષ્ટમાં હોવી એક અલગ વસ્તુ છે, અને જડ થઈ અને એકને પકડી રાખવું અને બીજાની નિંદા કરવી કે બીજાનો સ્વીકાર ન કરવો, એ અલગ વસ્તુ છે. અહીંયા ભગવાન જે કહે છે, ભગવાન શંકરાચાર્યજી પણ કહે છે, દેહે બહિવા પ્રતિમાદૌ સક્તમ એતાવાન એવ આત્મા ઈશ્વરો વા ન અતઃ પરમ અસ્તિ ઇતિ. આટલા જ ભગવાન છે એવું માનવું એ શું છે? તામસિક જ્ઞાન છે. ભક્તિમાં, અધ્યાત્મમાં એવી જડતાને, સંકુચિતતાને કોઈ સ્થાન નથી, બલ્કિ કોઈ પણ સાધના, ચાહે કર્મયોગની સાધના હોય, ભક્તિ યોગની સાધના હોય કે જ્ઞાન યોગની સાધના હોય, દરેક સાધના જે છે એ મને કેવો બનાવે છે? તો કે મને ઉદાર બનાવે છે, મારા દિલને વિશાળ બનાવે છે. એ જો મને સંકુચિત કરી નાખતું હોય તો સમજવાનું કે મારી સમજદારીમાં કંઈક ગરબડ છે. પણ મને ઉદાર બનાવે, વિશાળ બનાવે, બીજાનો સ્વીકાર કરતા શીખવાડે, બીજાને પ્રેમ કરતા શીખવાડે, આદર કરતા શીખવાડે, તો સમજવાનું કે સાધના યોગ્ય છે. અને નહીં તો સમજવું રહ્યું કે ક્યાંક ગરબડ છે મારી સમજમાં, એને મારે સુધારવી રહી. તો કોઈ પણ સાધના એ સંકુચિતતાને છોડવા માટે છે, સંકુચિત બનવા માટે નથી. મનુષ્ય પહેલેથી જ સંકુચિત છે, એને હું અને મારું સિવાય બીજું કંઈ દેખાતું નથી સામાન્ય દ્રષ્ટિમાં, અને એમાં પણ એ ફરી પાછો વધારે જ સંકુચિતતાને જો એ માનતો થાય તો એમાં ઉદ્ધાર ક્યાં થવાનો? તો કોઈ પણ સાધના સંકુચિતતા છોડાવી અને મારી દ્રષ્ટિને વિસ્તૃત કરનારી હોવી જોઈએ. અને સાધનામાં હું આગળ વધું છું કે નહીં, એનો આ એક માપદંડ છે કે મારી દ્રષ્ટિ કેટલી વિશાળ થાય છે, કેટલી ઉદાર થાય છે, હું બીજાનો કેટલો સ્વીકાર કરી શકું છું. દરેકમાં કંઈ ને કંઈ સુંદર હોય જ છે. દરેક ધર્મમાં, દરેક સંપ્રદાયમાં પણ ઘણી બાબતો સુંદર હોય જ છે. એની ફિલોસોફી, તત્વજ્ઞાન જે અલગ હોય એ અલગ વસ્તુ છે, પરંતુ બધા જ ધર્મમાં સમાન મૂલ્ય હોય છે.
એ બધા મૂલ્યને જોઈએ તો સર્વનો આદર કરવો જોઈએ. દરેક ધર્મમાં આવી સારી વસ્તુ હોય જ છે, તો એને ઉખાડી ના નાખવાનું હોય, એની નિંદા ન કરવાની હોય. મારે મારી દ્રષ્ટિને વિસ્તૃત બનાવવાની છે. કાશિકાનંદજી અહીંયા આવ્યા હતા, તમે બધા જાણો છો. એમની સાથે રહીએ ને તો ખબર પડે કે એમની દ્રષ્ટિ કેટલી બધી ઉદાર છે, કે કેટલા શાસ્ત્રના જ્ઞાતા છે. બલકી શ્રુતિ સ્મૃતિ પુરાણાનામ આલયમ એમને કહીએ તો એમાં કંઈ જ ખોટું નથી. એવા મહાવિદ્વાન મહાપુરુષ અહીંયા આવ્યા હતા. એમની સાથે વાત થાય તો એ દરેક વાતમાં કંઈક ને કંઈક એવું શોધી કાઢે, હા આ તો બરાબર જ છે. શાસ્ત્રથી વિરુદ્ધ દેખાતું હોય તો પણ એમાં એ એક અંશ એવો શોધી કાઢે કે ના આ તો આટલું તો બરાબર જ છે. તો આટલા વિદ્વાન બધું જ જાણે અને છતાં પણ દ્રષ્ટિ હંમેશા કેવી છે? સમન્વયકારી દ્રષ્ટિ છે. હંમેશા સારું જુએ છે, સમન્વય કરે છે. ક્યાંકથી ને ક્યાંકથી શોધી કાઢે, હા આ પુરાણમાં આમ કીધેલું છે, આ અહીંયા આમ છે, આ પુરાણમાં અહીંયા આવી રીતે પણ કીધેલું છે, એટલે આવું પણ થઈ શકે. એમને બધું જ ઉપસ્થિત છે અને એના આધારે જ નહીં કે સ્વીકાર કરે છે ફરી પાછો અશાસ્ત્રીય રૂપે, એ પણ પ્રમાણની સાથે જ અહીંયા આ પ્રમાણે છે, અહીંયા આ પ્રમાણે છે. તો પ્રમાણ સહિત એ જ બતાવે છે કે સાચી દ્રષ્ટિ હોય તો એ કેટલી ઉદારતા પ્રદાન કરે છે. કોઈની નિંદાને સ્થાન નથી, કોઈના તિરસ્કારને સ્થાન નથી. જે એ પ્રમાણે કરે તો સમજવાનું કે એ જ્ઞાનમાં કંઈક ગરબડ છે. અને એવા જ્ઞાનને ભગવાન અહીંયા કહે છે તામસિક જ્ઞાન એકસ્મિન કાર્યે કૃત્સ્નવત સક્તમ, એમાં જ સક્ત થઈ ગયા અને આસક્ત થઈ ગયા. અને આવી રીતની જે સમજદારી હોય છે, ભગવાન કહે છે કે કેવું જ્ઞાન હોય છે? અહૈતુકમ, જેની પાછળ કોઈ હેતુ યાની કોઈ રીઝન નથી, કોઈ લોજિક નથી. સંકુચિતતા માટે ક્યારેય કોઈ લોજિક હોતું નથી, કારણ કે સંકુચિતતાના મૂળમાં છે મોહ, અને મોહને માટે કઈ યુક્તિ આપી શકો, કયું લોજિક આપી શકો? કંઈ ત્યાં આપી શકાય નહીં. તો ભગવાન કહે છે આવું સંકુચિત જ્ઞાન જે ધરાવે છે એ અહૈતુકમ. આગળ કહે છે અતત્વાર્થવત. એ કેવું છે? તો કે અતત્વાર્થ, એ જ્ઞાનમાંથી કંઈ સાર નીકળતો નથી, કોઈ તાત્વિક અર્થ એમાં કોઈ પ્રાપ્ત થતો નથી. એ અતત્વાર્થ. અને આગળ કહે છે અલ્પમ ચ. જે જ્ઞાનનું ફળ કેવું છે? એનું ફળ અલ્પ છે અને જ્ઞાનનો વિષય જે છે એ પણ અલ્પ છે. ભાષ્યકાર કહે છે અલ્પ વિષયત્વાત અલ્પ ફલત્વાત વા. એવા જ્ઞાનને ભગવાને અલ્પ કહ્યું. અલ્પ અને થોડું અમથું નાનું જ્ઞાન છે. શા માટે એને થોડું કે અલ્પ જ્ઞાન કહે છે? કારણ કે એ જ્ઞાનનો વિષય કેવો છે? તો કે અલ્પ છે, સંકુચિત વિષય છે. અને એવા જ્ઞાનનું ફળ પણ કેવું છે? બહુ જ અલ્પ ફળ છે. એટલા માટે ભગવાન એ જ્ઞાનને કહે છે અલ્પમ ચ. તો આવું જ્ઞાન એ તામસમ ઉદાહૃતમ, એને તામસિક જ્ઞાન કહેવામાં આવેલ છે. અહીંયા સાત્વિક, રાજસિક, તામસિક જ્ઞાનનો વિચાર પૂરો થયો. ભગવાને કહેલું હતું જ્ઞાનમ કર્મ કર્તા. તો જ્ઞાન પછી કર્મનો વારો આવે છે. કર્મના 3 પ્રકારને દર્શાવતા સર્વપ્રથમ સાત્વિક કર્મને ભગવાન કહે છે આગળ નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતકૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે.
નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલ પ્રેપ્સુના કૃતમ કર્મ તત્ સાત્વિકમ ઉચ્યતે. સાત્વિક કર્મને દર્શાવતા ભગવાન ઘણા બધા વિશેષણો આપે છે. સર્વપ્રથમ કહેશે નિયતમ કર્મ સાત્વિકમ ઉચ્યતે. નિયત કર્મનો અર્થ થાય છે નિશ્ચિત કર્મ. અને નિશ્ચિત યાને કોના થકી નિશ્ચિત? શાસ્ત્ર થકી નિશ્ચિત, શાસ્ત્ર વિહિત. એને બીજા શબ્દમાં કહીએ તો મનુષ્યને માટે જે નિશ્ચિત કર્તવ્ય છે એને કહેવાય નિયત કર્મ. ભગવાને આગળ પણ આ શબ્દ વાપર્યો છે નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો હ્યકર્મણઃ. ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી ચૂક્યા છે હે અર્જુન ત્વમ નિયતમ કર્મ કુરુ. તારા માટે જે નિશ્ચિત કર્તવ્ય રૂપ જે છે એ કર્મ તું કર. બહુ સ્વાભાવિક છે કે સાત્વિક કર્મ એ હંમેશા વિહિત કર્મ જ હોય. નિષિદ્ધ કર્મ ક્યારેય પણ સાત્વિક હોઈ શકે નહીં. અશાસ્ત્રીય કર્મ ક્યારેય પણ સાત્વિક હોઈ શકે નહીં. તો નિયત શબ્દથી ભગવાન કર્મની શાસ્ત્રીયતા દર્શાવે છે, જે શાસ્ત્ર દ્વારા વિહિત છે. જરૂર શાસ્ત્ર દ્વારા વિહિત એવા કર્મ આજે ઘણા બધા મનુષ્ય મોટા ભાગના કરતા નથી, પરંતુ આપણે શાસ્ત્ર વિહિતનો અર્થ લેવાનો જે મારું કર્તવ્ય કર્મ છે. હું જે સમાજમાં, જે સ્થાનમાં, જે પરિવારમાં જ્યાં હું રહું છું ત્યાં મારા ભાગે જે કર્તવ્ય રૂપે પ્રાપ્ત થાય છે એ કર્મને હું શું સમજું? નિયત કર્મ સમજું. નિયત કર્મ જે શાસ્ત્રીય દ્રષ્ટિથી કહેવામાં આવે છે એ કર્મનો અર્થ છે નિત્ય કર્મ. નિયત કર્મ યાને જે મનુષ્ય માટે જે નિત્ય કર્મ કહેવામાં આવેલ છે, જે નિત્ય નિત્ય કરવાનું છે, રોજ રોજ કરવાનું છે. તો હમણાં આપણે જે અર્થ કર્યો એ અર્થ છે મને પ્રાપ્ત થતું કર્તવ્ય કર્મ. પણ ભગવાન જ્યારે નિયત કર્મ કહેશે, શાસ્ત્રને સામે રાખીને કહેતા હોય તો સ્વાભાવિક જ છે કે મારે હું જે પોતાના કર્તવ્ય કર્મ સમજુ છું એ ઉપરાંતના કેટલાક કર્મને મારા જીવનમાં સ્થાન આપવું જોઈએ કે જે કર્મને હું સાત્વિક કર્મ તરીકે ઓળખું. અને એવા કર્મ કયા? શાસ્ત્રીય કર્મ જે છે કહેવામાં આવે છે સંધ્યાવંદન, અગ્નિહોત્ર, સમિધાદાન, વૈશ્વદેવ, આ બધા શાસ્ત્રીય કર્મ છે. પંચયજ્ઞ, એમાંના બીજા કોઈ ન કરી શકીએ તો પણ જે પંચયજ્ઞ ગ્રહસ્થને માટે વિહિત છે એ કર્મને જીવનમાં જરૂર સ્થાન આપવું જોઈએ, કારણ કે એ પણ કર્તવ્ય કર્મ છે, નિયત કર્મ છે, નિશ્ચિત કર્મ છે. અને એ પંચયજ્ઞમાં આપણે જોયેલું છે, એક તો છે જે તમે બધા અત્યારે કરી રહ્યા છો, સ્વાધ્યાય રૂપી કર્મ, સત્સંગ રૂપી કર્મ. મનુષ્યનું આ એક કર્તવ્ય છે, જીવનમાં સત્સંગ કરવો, સ્વાધ્યાય કરવો. એ ઉપરાંત ઈશ્વરની પૂજા આદિ જે છે એ પણ કર્તવ્ય કર્મ છે. માટે જ દિવસનો પ્રારંભ ઈશ્વર પૂજાથી થવો જોઈએ. વધારે લાંબી નહીં તો પણ ભગવાનને
જ્યાં પણ બિરાજમાન કર્યા છે એ સ્થાનને સાફ કરીએ. કંઈ અલંકાર કરતા હો તો એ કરો, ના કરતા હો તો કંઈ વાંધો નહીં. ભગવાનને પુષ્પ ચડાવો, જો હોય તો ચોખા ચડાવો, પુષ્પ ના હોય તો દીવો કરો, અગરબત્તી કરો, ભગવાનને કંઈક નૈવેદ્ય ધરાવો. જે પણ ફળ હોય કે સૂકા ફળ હોય, ડ્રાયફ્રૂટ્સ હોય, થોડું પણ ભગવાનને ધરાવો, દૂધ ધરાવો, જે પણ. ભગવાનની આ એક સામાન્ય પૂજાનું સ્વરૂપ છે. અને આટલું કરીને ભગવાનને નમસ્કાર કરી, ભગવાનને પ્રાર્થના કરો, કૃતજ્ઞતા અભિવ્યક્ત કરો. આ મનુષ્યનું નિયત કર્મ છે. એવી જ રીતે દિવસનું સમાપન પણ ઈશ્વર સ્મરણથી થાય. ભગવાનનું નામ લઈએ, સવારે સમય મળે તો સવારે જપ પણ કરીએ, ગીતા પાઠ કરીએ, બીજો કોઈ પાઠ કરીએ. સાંજે સમાપન પણ ભગવાનને પ્રાર્થના કરીએ, દીવો કરીએ. રાત્રે સૂતી વખતે કંઈક ભગવાનને પ્રાર્થના કરીએ. તો આવી રીતે દિવસનો પ્રારંભ, દિવસનું સમાપન ઈશ્વરની સાથે થાય, ઈશ્વરના સ્મરણ સાથે થાય. આ એક કર્તવ્ય છે. એ ઉપરાંત પશુ પંખી જીવ જંતુઓને કંઈક પ્રદાન કરવું. પક્ષીને ચણ નાખો. જે પણ તમારી પાસે હોય જેટલું પ્રદાન કરી શકો એટલું બીજા જીવ જંતુઓને માટે કંઈક કરો. એ સિવાય સાથે સાથે એક મનુષ્ય બીજા મનુષ્યને માટે કંઈક કરે. એ જ છે અતિથિ યજ્ઞ. ઘરે આવે કે ના આવે, ઘરે આવે તો જરૂર આદર સત્કાર કરીએ, નહીં તો જીવનમાં પોતાના ધનનો, સમયનો, શક્તિનો અમુક ભાગ એવો રાખીએ કે જે આપણે બીજા ગરીબ, દુઃખી એવા માનવોને માટે એનો ઉપયોગ કરીએ. તો આવા બધા જે કર્મ જે છે એને નિયત કર્મ કહેવામાં આવે છે. જરૂર તમે તમારું કર્તવ્ય કર્મ, ધન કમાઓ, બાળકોનું ધ્યાન રાખો, એને શિક્ષણ આપો, આ બધું પણ કર્તવ્ય કર્મ છે. પરંતુ એની સાથે સાથે આ બધાને પણ થોડા ઉમેરી દેવા. કારણ કે પહેલું કર્તવ્ય કર્મ છે ને એ એટલું નિષ્કામ ભાવે નહીં થાય. પરંતુ આ બધા કર્મ જે છે એને નાના નાના સત્કર્મ જે છે એ નિષ્કામ ભાવે કરતા આપણે શીખીએ. પહેલું પણ કરવાનું છે, પરંતુ એ શીખતા બહુ વાર લાગે. એની પહેલા આ બધું શીખવું પડે. તો આ નિયત કર્મ છે. અને આવી રીતે જ્યારે મનુષ્ય જીવન જીવે તો એ કેવળ પોતાના પરિવાર પ્રત્યેની જ જવાબદારી નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી પણ નિભાવે છે એવું કહેવાય. અને આવા નિયત કર્મ શા માટે કરવા જોઈએ? આવો કોઈ પ્રશ્ન કરે તો એ પ્રશ્નના મૂળમાં તો એક પ્રકારની જડતા જ રહેલી છે એવું કહેવું પડે. કારણ કે મનુષ્ય જે જીવન જીવી રહેલો છે એ ક્યારેય પણ સંપૂર્ણ સ્વતંત્ર રીતે પોતાનું જીવન જીવી શકે નહીં. વિચાર કરે તો એ પોતે જીવન જીવે છે, એની પાછળ સમસ્ત બ્રહ્માંડનો ફાળો છે, જેના પરિણામે એ આ જીવન જીવી શકે છે. એક દિવસ પણ આ પૃથ્વી ઉપર જીવન વિતાવવું એની પાછળ કેટલું બધું લાગેલું છે. વિચાર કરશો તો આશ્ચર્ય થશે. કુદરત પાસેથી, સમાજ પાસેથી આપણે એટલું બધું લઈએ છીએ જીવન જીવવાને માટે કે જેટલું લીધેલું છે એનું 2% પણ આપણે પાછું આપી શકવાને સમર્થ નથી. અને આવો ભાવ જ્યારે અંતરમાં આવે તો એ કૃતજ્ઞતા, ગ્રેટિટ્યૂડના કારણે પણ મારા થકી આવા નિયત કર્મો કરવા સંભવ બને. વિચાર કરો,
અત્યાર સુધીમાં કેટલો ઓક્સિજન લીધેલો છે? હા, જીવન ધારણ કરવા, અને એના માટે કેટલા પૈસા આપ્યા? કઈ નહીં ને. હોસ્પિટલમાં જાઓ ને ત્યારે ખબર પડે કે એક બાટલો કેટલાનો આવે છે ઓક્સિજનનો. હે, અને ભગવાને આ બ્રહ્માંડમાં કેટલું ઉદારતાથી બધું ભરેલું છે. આવી તો આ એક વસ્તુ છે. ગણાવીએ તો બધા જ જે વનસ્પતિ જે છે એ પણ આપણા જીવનમાં મદદ કરનાર છે. જીવ જંતુઓ પણ આ સૃષ્ટિનું એક બેલેન્સ જાળવી રાખવાને માટે એ કેટલું બધું કામ કરી રહેલા છે. તો કેટલા બધા આપણી પાછળ લાગેલા છે. આવો વિચાર કરીએ ત્યારે આપણને કોઈ પક્ષીને ચણ નાખતી વખતે કોઈ અહંકાર નહીં આવે, બલકે મનમાં એવું થશે કે કેટલું બધું મેં લીધેલું છે અને હું એક વાટકી ચણ નાખીને શું આપી દેવાનું? કીડીઓને થોડોક લોટ ભભરાવી દઉં એનાથી હું શું આપી દેવાનું? પણ બધું જ તો પાછું આપવું મારા માટે સંભવ નથી. તો જેટલું પણ હું આપી શકું એટલું હું આવા ભાવ સાથે પ્રદાન કરું. તો આને કહેવાય છે નિત્ય કર્મ, નિયત કર્મ. અને આવા કર્મોથી મારા મનનું, મારા જીવનનું નિર્માણ થાય છે. બાકી તો ધન તો બધા કમાય છે, બાળકોનો ઉછેર બધા કરે છે, ભણાવે છે, ધ્યાન રાખે છે, પરણાવે છે, સેટલ કરે છે, આ બધું જ કરે છે. પરંતુ એની સાથે જે આ બધા કર્મો જે નાના નાના જીવનમાં જો એને સ્થાન આપવામાં આવે તો એનાથી મારું જીવન ઘડતર થાય છે. મારું જીવન ભર્યું થાય. એટલું જ નહીં, મારા જીવનથી મને સંતોષ થાય, અને આ સંતોષ જે છે એ લાંબા સમય સુધી ટકનારો હોય. ઘણી વખત સંતોષ થતો હોય છે, પરંતુ એ સંતોષ લાંબો ટકતો નથી. તો આવી રીતના કર્મો જે છે એ જીવનને ખીલવનાર છે. અને એટલે ભગવાન આવા કર્મને સાત્વિક કર્મ કહે છે, જે એક કૃતજ્ઞતા અભિવ્યક્તિ રૂપે થતા હોય છે. તો નિયતમ કર્મ. આગળ ભગવાન કહે છે સંગરહિતમ. હમણાં જ વાત કરીએ એ પ્રમાણે કેવી રીતે કરવાના? કૃતજ્ઞતાના ભાવ સાથે. સંગરહિતમ, બીજા કોઈ ફળની અપેક્ષા કે કર્તૃત્વનું અભિમાન ધારણ કર્યા વગર. નહીં તો હમણાં જુએ એક વાટકી ચણ નાખું અને પછી હું શું વિચારું? મારા આ દાણાના કારણે હું 25 કબૂતરોને જીવાડું છું. હે, આવું અભિમાન કરે તો એ કર્મ કોઈ જાજુ ફળ આપનારું નથી. તમારા દાણાના કારણે જીવે છે એવું નથી. એવા તો કેટલી જગ્યાએ ચણવા જતું હશે ત્યારે એનું પેટ ભરાતું હશે. એના બચ્ચાઓ માટે પણ લઈ જતું હશે તો કેટલી જગ્યાએ જવું પડતું હશે. તો અહીંયા ભગવાન કહે છે સંગરહિતમ, એનો અર્થ કર્તૃત્વ અભિમાન રહિત, અહંકાર રહિત. આગળ અરાગત દ્વેષત કૃતમ. પોતાના રાગ દ્વેષને વશ થઈ અને પ્રવૃત્ત નથી થતા, પરંતુ મારે આ કર્તવ્ય રૂપે, મારી ફરજ રૂપે મારે કરવું જોઈએ, અને એ કરવામાં મને આનંદ આવે છે એટલા માટે હું કરું છું. બાકી મારા જ રાગ દ્વેષ જો એ કર્મને ધક્કો મારનારા હોય તો એ તો કેવા થઈ જવાના? ફરી કામ્ય કર્મ જ થઈ જશે, સકામ કર્મ જ થઈ જશે. ગમે એ કરું, ન ગમે એ ના કરું, એવી રીતે નહીં. પરંતુ આ કરવા યોગ્ય છે, મારા માટે કર્તવ્ય રૂપ છે, અને કરવામાં મને આનંદ આવે છે એવા પ્રકારના ભાવ સાથે કર્મ કરવાનું. તો એવું કર્મ સાત્વિક કર્મ છે. અને એને જ ભગવાન આગળ કહેશે અફલ પ્રેપ્સુના કૃતમ. કોના વડે કરવામાં આવેલું છે? જેના અંતરમાં ફલ માટેની લિપ્સા, લોભ, એવો દ્રઢ એના માટેનો આગ્રહ નથી. એનો અર્થ નિષ્કામ ભાવે જે કરવામાં આવે છે. નિષ્કામ વ્યક્તિ વડે નિયત રૂપ કર્મ સંગરહિત રીતે રાગ દ્વેષ વગર જે કર્મ કરવામાં આવ્યું એ કર્મને શું કહેવામાં આવે?
તત્ સાત્વિકમ ઉચ્યતે. અહીંયા ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ભગવાન જ્યારે કર્મના પ્રકાર બતાવે, સાત્વિક, રાજસિક, તામસિક, તો નોંધવાનું અહીંયા એ જ છે કે ભગવાન કોઈ કર્મને કહેતા નથી કે આ કર્મ શ્રેષ્ઠ છે કે આ નિકૃષ્ટ છે, પરંતુ ભગવાન કોને દર્શાવે છે? કરનારો કર્તા અને એ કેવા ભાવથી, પ્રયોજનથી કરે છે એને સામે રાખીને ભગવાન કર્મને સાત્વિક, રાજસિક અને તામસિક કહે છે. કારણ કે બાહ્ય કર્મ જે છે એ કર્મ રૂપે કોઈ સારું કે ખરાબ કે એવું નથી, પરંતુ કેવા ભાવ સાથે કરવામાં આવે છે, ઉદ્દેશ્ય પ્રયોજન સાથે થાય છે, એ કર્મને નિશ્ચિત કરે છે. અને એટલે આપણે અનેક વખત દ્રષ્ટાંત જોયેલું છે કે કોઈ લૂંટારું, કોઈ ખૂની જે છે એ પણ ચાકુ ચલાવે છે, અને ડૉક્ટર પણ શું કરે છે? એ પણ ચાકુ ચલાવે છે. પરંતુ એક જે રીતે ચલાવે છે એની પાછળ એનો ભાવ, એનું પ્રયોજન, અને બીજાનો ભાવ, આ બંનેમાં શું છે? એક તો મારવા માટે અને બીજો જીવાડવા માટે. તો બંને કર્મ તો સમાન લાગે, અને છતાં પણ એનું ભાવ, એનું પ્રયોજન, આ બધાથી ભેદ પડે છે. તો ભગવાન એના આધારે જ અહીંયા ભેદ દર્શાવે છે. સાત્વિક કર્મ પછી રાજસિકને દર્શાવતા કહે છે, યત્તુ કામેષુ ના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતम् યત્તુ કામેષુ ના કર્મ સાહંકારેણ વા પુનઃ ક્રિયતે બહુલાયાસં તદ્રાજસમુદાહૃતम्. યત્તુ કામેપ્સુના ક્રિયતે. આગળ કહેલું હતું અફલપ્રેપ્સુના, ફલની ઈચ્છા રહિત એવી વ્યક્તિ વડે. અને અહીંયા કહેશે કામેપ્સુના, જે કામ જે છે, કામયાને જે કામ્ય ફળ જે છે, જે કામનાથી યુક્ત છે, એવા કામેપ્સુના કર્મ ક્રિયતે. ફલપ્રેપ્સુ જે છે, ફળની ઈચ્છાવાળા વડે જે કર્મ કરવામાં આવે છે. એટલું જ નહીં, સાથે સાથે કહેશે સાહંકારેણ વા પુનઃ. વળી એ કર્મ કેવી રીતે કરવામાં આવે છે? અહંકાર સહિત. ક્રિયતે બહુલાયાસમ. અને જ્યારે કરવામાં આવે છે ત્યારે પણ કેવી રીતે? બહુલાયાસમ. બહુ મહેનત, આયાસ કરી, દમપછાડા કરી, ધમાલ બોલાવીને જે કરવામાં આવે, તો એવા કર્મને ભગવાન કહેશે રાજસમ. રાજસમ ઉદાહૃતમ. સર્વપ્રથમ તો ભગવાન કહેશે કે જે સકામ કર્મ છે, જેટલા પણ સકામ કર્મ છે બધાને ભગવાન ક્યાં મૂકે છે? રાજસ કર્મમાં મૂકે છે. એ રાજસિક કર્મ છે. સકામ હોવું કદાચ ચાલી જાય પ્રારંભિક અવસ્થામાં, પણ સાથે સાથે ભગવાન કહેશે અહંકારેણ સહ. અહંકાર સહિત જે કરવામાં આવે, યાને કર્મ કરતી વખતે જે કર્મ કરનારો જે છે એ કેવો ભાવ રાખે છે કે હું જ કરું, આ તો મારા થકી જ સંભવ બને.
હું હતો એટલે આટલું થયું, બાકી તો શું થાત ખબર નહીં. એને એવું લાગે કે અનંત કાળથી આ જગત દુનિયા કોણ ચલાવે છે? હું જ ચલાવું છું. અને એ જ આવું બોલે કે હું ન હોત તો શું થાત. એને યાદ નથી રહેતું કે આજથી 70-80-100 વર્ષ પહેલા તું હતો નહીં, અને અમુક વર્ષ પછી પણ નહીં હો, અને છતાં પણ દુનિયા તો ચાલતી જ રહેલી છે, કંઈ ઊંધું થઈ જતું નથી. અને છતાં દરેક મનુષ્યને આવો અહંકાર થાય જ છે. એ અનેક વખત આવું વાક્ય બોલેલો જ હોય છે, આ તો હું હતો ને એટલે આવું થયું, મારા વગર તો થાય જ નહીં, હું જ આવું કરી શકું, મારા જેવું કામ પણ બીજા કોઈ કરી શકે નહીં. તો આવો અહંકાર એવો અંદર ઘર કરીને બેઠેલો છે કે એ બહાર પ્રગટ થયા જ કરે. અને ઘણી વખત શબ્દોથી પ્રગટ ન થાય તો પણ એ હાવભાવથી, ચેષ્ટાથી પણ પ્રગટ થઈ જાય. અને સાથે સાથે આવા અહંકારથી જે વ્યક્તિ ભરેલી હોય ને, એનામાં બીજો એ પણ દોષ આવી જાય છે કે એને હંમેશા પ્રશંસા સાંભળવાની આદત પડી જાય છે. કર્યું તો ખરું, પોતે તો બણગા ફૂકે, સાથે સાથે આજુબાજુ પણ બધા હજુરિયા હોવા જોઈએ. એ પણ શું કહેતા રે, હા તમારા વગર તો ક્યાં થાય આ કામ, તમે હતા એટલે જ સિદ્ધ થયું, તમે હો પછી અમારે વિચારવાનું જ શું હોય. આવા કેટલા બધા વચનો એ સાંભળે તો એને એમ લાગે કે ના, હું બરાબર જીવું છું, જીવી રહ્યો છું. તો પ્રશંસાની, વખાણની એક આદત પડી જાય છે. અને એ કરનારા પાછા મળી પણ રહેતા હોય, પ્રશંસા કરનારા, વખાણ કરનારા. અને એટલા માટે ફરી પાછો અહંકાર ફૂલે. એ અહંકાર ફૂલે એટલે ફરી પાછા વધારે બણગા એ પોતે પણ મારે, અને ફરી કેનારા ફરી એને વધારે ફૂલાવે. અને એક દિવસ જરાક કંઈક ટાંકડી લાગે તો ફૂગો ફૂટી જાય, લાગે કે જીવનમાં બધે અંધારું અંધારું થઈ ગયું, હવે કંઈ છે જ નહીં. તો આવી રીતે જે કર્મ કરતો રહેશે, ભગવાન કહેશે કે એવું કર્મ જે છે એ રાજસિક કર્મ છે. સાહંકારેણ વા પુનઃ, સાહંકારેણ વા પુનઃ બહુલાયાસમ ક્રિયતે. એટલું જ નહીં, આ રીતે જે રાજસિક કર્મ જે છે કેવું હોય છે, તો કે એની પાછળ બહુલ આયાસ, બહુ વધારે પડતો આયાસ એની પાછળ કરે છે. જેમ ઘણા બધાને એવી ટેવ હોય કે કામ શાંતિથી કરી જ ના શકે, નાનું કામ હોય તો પણ એટલી બધી ધમાલ મચાવે, આપણને એમ થાય કે શું કરતા હશે, પણ શું કરતા હોય તો કે ચા બનાવે. મોટું કામ જાણે 10 માણસની રસોઈ કરતા હોય એવું લાગે, વાસણો એવા ખખડે, પણ કરતા હોય તો કે ચા બનાવે છે. તો આને શું કહેવાય? બહુલાયાસમ ક્રિયતે, રાજસિક કર્મ. કર્મ કરવાની કળા છે. શાંતિથી કરો, સમયમાં કરો, એવી રીતે કરો કે બીજી વ્યક્તિને ખબર પણ ના પડે કે કામ થઈ ગયું. અમને અમારા ગુરુજનો આવી રીતે શીખવતા હતા. એ ચાલવા જાય અડધો કલાક, એટલી વારમાં એમના રૂમની, સ્થાનની સફાઈ થઈ જવી જોઈએ. પાછા આવે ત્યારે આપણે સામા ઊભેલા ના હોવા જોઈએ કે ઊભા રહેજો, જરા બાકી છે, જરા કરી દો, એવી રીતે નહીં. પાછા આવે તો આપણે સામે નહીં હોવા જોઈએ, આપણે આપણી રૂમમાં, એ એમની રૂમમાં. ખબર પણ ના પડે કે ક્યારે રૂમ સાફ થઈ ગઈ, કોણ કરી ગયું, કેવી રીતે થયું. તો આવી રીતે સેવા કરવાની હોય, આવી રીતે કર્મ કરવાના હોય કે જ્યાં બહુલાયાસ, ધમાલ ના હોય, ધમપછાડ ના હોય, કે આમ શું કરી નાખે, એવું નહીં કે હવે એ અડધો કલાકમાં આવે છે અને આપણે 1 કલાક સુધી કંઈ ને કંઈ લૂછતા રહીએ ને કરતા રહીએ, એ પ્રમાણે ના થાય. આવે એની પહેલા એ બધું પતી જવું જોઈએ. એટલું જ નહીં, અમને ગુરુજી શીખવાડતા, એમની રૂમ સાફ કરતા ને તો એ પણ એમની રૂમમાં પણ એક સ્થાન હોય, ટેબલ હોય, વાંચતા હોય, ત્યાં પણ પેન પડેલી હોય, પેન્સિલ પડેલી હોય. ટેબલ સાફ કરીએ, બધું રૂમ સાફ કરીએ તો બધું લૂછવાનું જ હોય, પણ જે વસ્તુ જ્યાંથી લીધી, જેવી રીતે લીધી, એવી રીતે જ મૂકવાની હોય.
પહેલાં પેન પડેલી છે તો પેન જ હોવી જોઈએ, એની બાજુમાં પેન્સિલ હોય તો પેન્સિલ જ હોવી જોઈએ. પછી આપણે સાફ કરીએ અને પેન્સિલ આ બાજુ આવી જાય ને પેન આ બાજુ આવી જાય તો એવું નહીં ચાલે. જે રીતે છે એ રીતે જ બધું ફરી પાછું ગોઠવી દેવાનું હોય, જેથી કરીને એમને પણ સુવિધા રહે અને સાથે સાથે મૂળ વસ્તુ એ જ કે કામ કે સેવા એવી રીતે કરો કે જેથી કરીને બીજાને ખબર પણ ના પડે, એવી રીતે થઈ જાય કે આ થયું છે એ પ્રમાણે કોઈએ વિચારવું પણ ના પડે. તો એવું કર્મ એ સાત્વિક કર્મ કહેવાય. પણ ધમપછાડ કરીને કરીએ તો, ધમાલ બોલાવીને કરીએ તો એ જ કર્મ જે છે એ રાજસિક કર્મ થઈ જાય છે. તો ક્રિયતે બહુલાયાસમ, બહુ ધમપછાડ કરવામાં આવે, બહુ બૂમબરાડા પાડવામાં આવે, બહુ અશાંતિ ચારે બાજુ શું કરી દેવામાં આવે તો કે ઉકળાટ કરી દેવામાં આવે તો એવું કર્મ નહીં. કર્મ જીવનમાં શાંતિથી થાય એટલું જ નહીં, સાથે સાથે અહીંયા એ પણ સમજવાનું છે કે જીવનમાં એટલા બધા કામ અને એટલી બધી દોડાદોડી જીવનમાં સ્વીકાર ન કરી લેવી જોઈએ કે જેના પરિણામે તમને તમારા માટે પણ અડધો કલાક શાંતિથી બેસવાનો સમય ના મળે. જીવનમાં પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેનું બેલેન્સ થવું જોઈએ. કેવળ કર્મ 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 તો એ કર્મ મજૂરી બની જશે. એટલું જ નહીં, કર્મ નહીં કરે ને કેવળ વિચાર 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 તો એ શું થશે કે એ વિચારના વડા થશે, એનાથી પણ કંઈ થશે નહીં. માટે જીવનમાં કર્મ પણ જોઈએ, વિચાર પણ જોઈએ. જીવનમાં બધી બાબતોને સ્થાન હોવું જોઈએ. મારા માટે ભગવાનનું નામ લેવાનો સમય હોવો જોઈએ, કંઈ સારું વાંચન સ્વાધ્યાય કરવાનો પણ સમય હોવો જોઈએ, કંઈ થોડું સેવા કર્મ કરવાનો પણ સમય હોવો જોઈએ અને રાત્રે શાંતિની નિદ્રા લેવાનો પણ સમય હોવો જોઈએ. પરિવાર હોય તો પરિવારની સાથે પણ સમય વિતાવવા માટે કાઢવો જોઈએ, એની સાથે પણ રહેવું જોઈએ. તો જીવનમાં આ બધું બેલેન્સ કરવું જોઈએ. સાથે સાથે પોતાના જીવન વિશે વિચાર પણ હું કરી શકું કે કઈ દિશામાં હું જઈ રહ્યો છું, મારે ક્યાં પહોંચવું છે, લક્ષ્ય શું છે, કેવી રીતે હું મારા ભવિષ્યને જોવા માંગુ છું, આ વિચાર પણ સાથે સાથે હોવો જોઈએ. તો પ્રવૃત્તિ નિવૃત્તિ બંનેનું જીવનમાં બેલેન્સ હોવું જોઈએ. બહુલાયાસેન, કેવલ કરતા રહો દોડતા રહો એવી રીતનું જીવન પણ યોગ્ય નથી. એવી રીતે જો કર્મ કરવામાં આવે તો ભગવાન કહે છે એ રાજસમ ઉદાહૃતમ, એ રાજસિક કર્મ છે. ત્યાર પછી ભગવાન તામસ કર્મને કહેશે અનુબંધમ ક્ષયમ હિંસા, અનુબંધમ ક્ષયમ હિંસા, અનવેક્ષ્ય ચ પૌરુષમ, અનવેક્ષ્ય ચ પૌરુષમ, મોહાદારભ્યતે કર્મ, મોહાદારભ્યતે કર્મ, યત્તત્તામસમુચ્યતે, યત્તત્તામસમુચ્યતે, અનુબંધમ ક્ષયમ હિંસા, અનવેક્ષ્ય ચ પૌરુષમ, મોહાદારભ્યતે કર્મ, યત્તત્તામસમુચ્યતે. તામસ કર્મ કયું છે તો ભગવાન કહેશે અનુબંધમ ક્ષયમ હિંસામ અનવેક્ષ્ય. અનવેક્ષ્ય અથવા અનપેક્ષ્ય બંને પાઠ છે, બંનેનો અર્થ થાય છે ધ્યાનમાં લીધા વગર. અનપેક્ષ્ય યા અનવેક્ષ્ય એનો અર્થ છે ધ્યાનમાં લીધા વગર. કોને ધ્યાનમાં લીધા વગર? ભગવાન 4 વસ્તુ બતાવે છે. અનુબંધમ અનપેક્ષ્ય,
ક્ષયમ અનવેક્ષ્ય, હિંસામ અનવેક્ષ્ય, પૌરુષમ અનવેક્ષ્ય, યત કર્મ આરભ્યતે તત તામસમ ઉચ્યતે. આ 4 વસ્તુને ધ્યાનમાં લીધા વગર, અનુબંધને ધ્યાનમાં લીધા વગર, અનુબંધનો અર્થ છે આફ્ટર ઇફેક્ટ. આ હું કર્મ કરું તો પછી એની ઇફેક્ટ આગળ જતા એનું પરિણામ, એની અસર શું થશે. તો અનુબંધને ધ્યાનમાં લીધા વગર, અહીંયા અનુબંધ યાને પેલો અનુબંધ નહીં લેવાનો, બરાબર. અનુબંધનો અર્થ છે ભાવિ પરિણામને ધ્યાનમાં લીધા વગર. બીજું છે ક્ષયમ અનવેક્ષ્ય. આ કર્મ કરવાથી સમય, શક્તિ, ધન આ બધાનો કેટલો ક્ષય થશે, નુકસાન થશે, એને ધ્યાનમાં રાખ્યા વગર. ત્રીજું, આ કર્મ કરવાથી કેટલી હિંસા યાને બીજાને દુઃખ, પીડા થશે, શારીરિક પીડા યા માનસિક પીડા. આ કર્મ કરવાથી બીજાને દુઃખ કે પીડા થશે કે નહીં, આવું વિચાર્યા વગર, ધ્યાનમાં લીધા વગર જે કર્મ કરવામાં આવે. ચોથું છે પૌરુષમ અનવેક્ષ્ય. પોતાના સામર્થ્યને ધ્યાનમાં લીધા વગર. 4 વસ્તુ થઈ: ભાવિ પરિણામ, નુકસાન, પરપીડન અને સામર્થ્યને ધ્યાનમાં લીધા વગર જે કર્મ મોહાત આરભ્યતે, મોહના કારણે જેનો આરંભ કરવામાં આવે. મોહના કારણે અને જેના મૂળમાં કોઈ વિચાર નથી. આટલું તો બધું ધ્યાનમાં નહીં લીધું, એ જ શું બતાવે છે? અવિચારી કર્મ છે. આવી રીતે વિચાર વગર મોહવશ થઈ, મૂળ થઈ અને જે કર્મનો આરંભ કરી દેવામાં આવે તો એ કર્મને તામસ કર્મ કહેવામાં આવે. સુભાષિત કહેશે પરિણતિરવદેયા યત્નતઃ પંડિતૈઃ. પંડિત, વિચારવાન, વિવેકી મનુષ્ય જે છે એણે હંમેશા પરિણતિ અવધેયા, આની પરિણતિ, પરિણામ શું છે એનો હંમેશા વિચાર, નિશ્ચય કરવો જોઈએ. હું એક કર્મ કરું તો એ કર્મની અસર મારા જીવન પર, મારા પરિવારના લોકો પર, સમાજ પર, રાષ્ટ્ર પર, આ લોક પર શું થશે, આ વિચાર કરવો રહ્યો. કર્મના પરિણામનો વિચાર કર્યા વગર કેવલ સ્વાર્થને સામે રાખીને એની જે વિસ્તૃત અસર જે થવાની હોય એનો વિચાર કર્યા વગર કેવલ ટૂંકી દ્રષ્ટિ, સ્થૂલ દ્રષ્ટિ રાખી અને કર્મનો પ્રારંભ કરી દેવામાં આવે તો એને ભગવાન તામસિક કર્મ કહેશે. એ સિવાય ક્ષય જ્યારે ભગવાન કહેશે તો ક્ષયનો અર્થ શું? શેનો ક્ષય? ભગવાન ભાષ્યકાર અહીંયા 2 વસ્તુ કહેશે. અર્થક્ષય યાને ધનનો ક્ષય, અને બીજું છે શક્તિનો ક્ષય. આ કર્મ કરવાથી કેટલું
ધન ક્ષય થશે, મારી શક્તિ જે છે એ કેટલી વપરાશે. એ સિવાય પણ આપણે જોઈ શકીએ કેટલા સમયનો ક્ષય થશે, યાને જીવન કેટલું આની પાછળ આપવું પડશે, કેટલા કલાકો, કેટલા વર્ષો, કેટલા દિવસો, એ છે સમયનો વિચાર. ચોથું જોઈ શકીએ આ કર્મ કરવાથી મારા જીવનમાં શાંતિનો ક્ષય થશે કે શું? કારણ કે અંતે બધું કરીએ છીએ શેના માટે? શાંતિ માટે. અને શાંતિને જ હાણી નાખનારું હોય તો એ કર્મ તામસ કર્મ છે. પાંચમું, આ કર્મ કરવાથી મારા જીવનમાં જ્યાં પણ મધુર સ્વસ્થ સંબંધો જે છે, શું એની હાનિ થશે? અનેક વખત મનુષ્ય એવું કામ કરી દેતો હોય છે કે જેના પરિણામે એના મીઠા મધુરા સંબંધો જે છે એ ત્યાં જ ખતમ થઈ જતા હોય. જે સંબંધ મારા માટે કલ્યાણકારી છે, જે સંબંધ મારા માટે પ્રેરણાદાયી છે, તો એવા સંબંધોની હાનિ કરી દેનારું છે કે એને મજબૂત કરનારું છે. આવો વિચાર પણ કર્મ કરતા પહેલા કરવો જોઈએ. તો આવા ક્ષયનો જે વિચાર કરતો નથી અને જે આંધળુક્યા કરી દે, તો એવું જે કર્મ જે છે એને ભગવાન કહેશે તામસિક કર્મ. ચોથું, હિંસા, જે હમણાં આપણે જોયું. અનેક વખત મારું કર્મ યાને બાહ્ય કર્મ હું કંઈ કરું, વાણીથી બોલવું એ પણ કર્મ છે. વદન કર્મ એ પણ એક કર્મ છે, વાણીથી બોલવું, હાથથી કંઈ કરવું એ પણ કર્મ છે. તો આવું કર્મ કોઈને દુઃખ તો નથી પહોંચાડતું. હું મારા લાભને માટે કરવા માંગુ છું, પરંતુ મારું એ કર્મ બીજા કોઈને કષ્ટ તો નહીં પહોંચાડે. આવો વિચાર કર્યા વગર કરી નાખવું એ તામસિક કર્મ છે. અને ચોથું મહત્વની વસ્તુ ભગવાન કહેશે પૌરુષમ, પોતાના સામર્થ્યનો વિચાર કરવો નહીં અને પ્રવૃત્ત થઈ જવું. પરિણામે કાં તો એને અધવચ્ચે છોડી દેવું પડે અને કાં તો પછી એને કરવામાં હું પોતે જ ખુવાર થઈ જઉં. તો એવું જે કર્મ જે છે એને ભગવાન તામસિક કર્મ કહેશે. વિશેષ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.